ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે વનસ્પતિમાં શ્વસનની વાત કરીએ છીએ, બરાબર ને? વનસ્પતિમાં શ્વસન કઈ રીતે થશે? તો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર દ્વારા આપણે ગ્લુકોઝનું દહન કર્યું અને એ દરમિયાન 3 CO2 દૂર થઈ ગયા. 1 પાયરુવિક એસિડમાંથી 2 પાયરુવિક એસિડમાંથી 6 CO2 દૂર થઈ ગયા. પણ સાથે સાથે એને DH2 કહ્યા હતા. એમાં જે શક્તિ છે એ શક્તિ પણ કેવી રીતે મુક્ત થાય, એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ આપણે જોઈ લીધું. અને હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલાક સંયોજનો જે બનતા હતા એ ફરી પાછી શ્વસનપચમાંથી બહાર પણ નીકળતા હતા. અને શું થતું હતું તો કે ભાઈ પ્રોટીન, લિપિડ વગેરેના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા હતા. તો એક રીતે જોઈએ તો ચોય અને અપચય બંને ક્રિયા થતી હતી, જેના વિશે આપણે વાત કરી હતી. આજે આપણે એમ્ફીબોલિક પાથવેની જ વાત કરીએ, બરાબર ને? આજે આપણે એમ્ફીબોલિક પાથવેની વાત કરવાની છે. જુઓ તો કે ભાઈ ખરેખર તો શ્વસનમાં ઉપયોગમાં લેવાતો અનુકૂળ પદાર્થ તમને ખબર જ છે કે કયો છે? તો કે ભાઈ ગ્લુકોઝ. આપણને ખબર જ છે કે ગ્લુકોઝ સૌથી પહેલા ઉપયોગમાં લેવાતો સરળ પદાર્થ શ્વસનની ક્રિયામાં. કોઈ પણ કાર્બોદિત હોય, કાર્બોહાઈડ્રેટ્સ કોઈ પણ કાર્બોદિત હોય, કાર્બોહાઈડ્રેટ્સ કોઈ પણ હોય, પછી ગ્લાયકોજન હોય કે પછી ગ્લાયકોજન હોય કે પછી સ્ટાર્ચ હોય, હું અહીં લખું છું કે ભાઈ પછી ગ્લાયકોજન હોય કે પછી સ્ટાર્ચ હોય, કોઈ પણ પોલીપેપ્ટાઇડ હોય, એ બધા અંતે પહેલા તો કેમાં કન્વર્ટ થશે? ગ્લુકોઝમાં જ કન્વર્ટ થવાના છે, જે તમને ખબર જ છે કે ભાઈ ગ્લુકોઝમાં જ કન્વર્ટ થાય, બરાબર ને? કયો ઉત્સેચકની હાજરીમાં કન્વર્ટ થતા હોય? કયો ઉત્સેચક હોય? તો કે ઉત્સેચક આપણે કહીએ તો કાર્બોહાઈડ્રેટ્સ, એમાઇલેઝ ઉત્સેચક તમે કહી શકો. હું અહીં લખું છું કાર્બોહાઈડ્રેટ્સ. ટૂંકમાં તમે એમાઇલેઝ કહેશો તો બી ચાલે, બરાબર ને? તો એની હાજરીમાં ગ્લુકોઝમાં એટલે સિમ્પલ અણુમાં કન્વર્ટ થાય. જો ડાયસેકેરાઇડ હોય તો માલ્ટોઝ હોય તો માલ્ટેઝ દ્વારા, સુક્રોઝ હોય તો સુક્રેઝ દ્વારા, ડિપેન્ડ્સ. કોઈ બી કાર્બોહાઈડ્રેટ્સ, એટલે આપણે એવું કીધું જ ને કે ભાઈ કોઈ બી. તો કે ભાઈ અન્ય પ્રક્રિયા પણ શ્વસનની ક્રિયામાં પ્રવેશે. અન્ય પ્રક્રિયા જેવા કે કયા? તો જો આપણે જોઈએ કે ભાઈ ફેટ છે, પ્રોટીન છે, લિપિડની વાત કરીએ, પ્રોટીન, આ બધા ઘટકો શ્વસનની ક્રિયામાં પ્રવેશે. પણ આ જે ઘટકો છે એ શ્વસનના પ્રથમ તબક્કામાં પ્રવેશતા નથી. એવું આપણે કેવી રીતે કહી શકીએ? તમે જુઓ ને, શ્વસનનો પ્રથમ તબક્કો અહીં લખેલો છે, તમે જોઈ જ શકો છો. શ્વસનનો પ્રથમ તબક્કો કયો છે? ગ્લાયકોલિસિસ. તો જુઓ તો ગ્લાયકોલિસિસ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે ભાઈ આ ગ્લાયકોલિસિસ અહીંયાથી અહીંયા સુધી છે. આ અહીંયાથી સ્ટાર્ટ થયું છે ગ્લાયકોલિસિસ. તમે જો અહીંયાથી ગ્લાયકોલિસિસ સ્ટાર્ટ થયું છે આ જગ્યાએથી, તો કે ભાઈ અહીંયા સુધીનું ગ્લાયકોલિસિસ જ છે, સોરી, બરાબર? તો કે ભાઈ અહીંયા સુધીનું ગ્લાયકોલિસિસ જ છે. જુઓ તમે, અહીંયા સુધીનું આ પાયરુવિક એસિડ બને ત્યાં સુધીનું. તો આ તો ગ્લાયકોલિસિસ જ હતું. તો શું અન્ય ઘટકો શ્વસનના પ્રથમ તબક્કામાં નથી પ્રવેશતા? તમે જુઓ ને કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ તમે કહો કે પછી ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ G3P. G3P એટલે બીજું કંઈ જ નહીં. G3P એટલે PGAL, 3PGAL. ગ્લુકોઝ હોય એના ત્રીજા, બરાબર ને? એમાંથી આ ટ્રાયો શુગર બને છે, એમાં ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ હોય. PGL જ છે, 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. એટલે ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ. 3 મીન્સ વોટ? કે ભાઈ આ ત્રીજા કાર્બન ઉપર શું છે? ફોસ્ફેટ છે, જે આપણને ખબર જ છે. ઇન શોર્ટ આ ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ અથવા તો DHAP બને જ છે, જે તમને ખબર જ છે. તો DHAP તો ગ્લાયકોલિસિસનો છે, એટલે અન્ય કોઈ ઘટકો પ્રથમ તબક્કામાંથી પ્રવેશતા એવું આપણે કંઈ યોગ્ય નથી, પણ ટેક્સમાં આપ્યું છે આપણને, રાઈટ? એમ તો તમે જુઓ, પ્રોટીન છે પ્રથમ તબક્કાના અંતમાં પ્રવેશ્યું પાયરુવિક એસિડમાં, રાઈટ? કન્વર્ટ થયું. તો કે ભાઈ જુઓ, ચરબી જ્યારે શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો ચરબીનું પેલા કેમાં વિઘટન પામે? તો કે ભાઈ ફેટ જે છે એ પેલા ફેટી એસિડ અને કેમાં ગ્લિસરોલમાં કન્વર્ટ થાય, બરાબર ને?
અત્યારે ગ્લિસરોલ છે એ સૌપ્રથમ કેમાં કન્વર્ટ થાય છે? તો કે ભાઈ DHAP. કેમાં કન્વર્ટ થાય છે? તો કે ભાઈ DHAP. અથવા તો તમે કયો PGAL, બરાબર ને? અથવા તો તમે PGL માં કહી શકો. એટલે એકચ્યુઅલી તમે જો અહીંયા આમાં કન્વર્ટ થયું, DHAP માં કન્વર્ટ થયું અથવા તો PGL માં કન્વર્ટ થયું. એટલે આ તો ગ્લિસરોલ જે છે ફર્સ્ટ કેમાં કન્વર્ટ થાય છે? તો કે ભાઈ આમાં કન્વર્ટ થાય છે. તમે જોઈ શકો છો આમ, બરાબર. આખી પ્રોસેસ આગળ વધી. ઓકે, ફેટી એસિડની વાત કરીએ તો ફર્સ્ટ ફેટી એસિડ, પછી ત્યારબાદ શ્વસનના તબક્કામાં પ્રવેશે. તમે જુઓ ફેટી એસિડની વાત કરીએ તો ફેટી એસિડ પ્રથમ ક્યાં કન્વર્ટ થાય છે? તો કે ફેટી એસિડ જે છે ઈ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ થાય. બીટા ઓક્સિડેશન જોશું આપણે, હે ને? તો આ બીટા ઓક્સિડેશન વાળા એસિટાઇલ કોએન્ઝાઇમમાં ત્યારબાદ શ્વસનના તબક્કામાં પ્રવેશે. આ જ રીતે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે પેલા કેમાં કન્વર્ટ થાય? તો કે ભાઈ એમિનો એસિડ. કયું ઉત્સેચક? તો કે ભાઈ ઉત્સેચક તમને ખબર જ છે કે અહીંયા કયો ઉત્સેચક કોઈ પ્રોટીએસ. એવી જ રીતના અહીંયા કયો ઉત્સેચક હતો? લાઇપેસ. ઓકે, જુઓ તો કે ભાઈ એમિનો એસિડ જે છે એ આગળ જતા પોતાની સંરચનાને આધારે, ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જે એમિનો એસિડ છે, આપણે પ્રોટીન કીધું તો પ્રત્યેક એમિનો એસિડ ડીએમિનિફિકેશનની ક્રિયા પછી ડીએમિનિફિકેશન પછી તો કે ભાઈ પોતાની સંરચનાને આધારે પોતે કયો એમિનો એસિડ છે, પોતાનું બંધારણ શું છે, પોતાની સંરચનાને આધારે એ કેમાં પ્રવેશે? તો કે ભાઈ ક્રેબ્સ ચક્રમાં પણ પ્રવેશી શકે, પાયરુવેટમાં કન્વર્ટ થઈ શકે. એટલે પાયરુવેટમાં તો તમને દેખાય જ છે કે પાયરુવેટમાં એક કન્વર્ટ થયું. બીજું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ થઈ શકે. અને સાથે સાથે આપણે કહીએ તો આલ્ફા કીટો ગ્લુટરિક એસિડ ક્રેબ્સ ચક્રનો ઘટક છે. યાદ કરો, આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ. એટલે બીજું એસિટાઇલ કોએન્ઝાઇમ, ત્રીજું આલ્ફા કીટો ગ્લુટરિક એસિડ, ટૂંકમાં ક્રેબ્સ ચક્રનો ઘટક, બરાબર. એમાં એટલે કોઈ પણ ત્રણમાં વિઘટન પામી શકે પોતાની સંરચના કઈ છે તેના આધારે, બરાબર, એવું આપણે કહેશું. ઓકે, અને ત્યારબાદ એ શ્વસનના તબક્કામાં પ્રવેશે. તો હવે આ પાથવે આપણે આમ જોઈએ તો અત્યારે જો આ બધી કેવી વાત કરી, આ અપચય ક્રિયાની જ વાત કરી. અપચય ક્રિયા એને આ અપચય જ છે. અહીંયા તમે જુઓ તો આપણે આ અપચય ક્રિયા જ દર્શાવી છે. અપચય અપચય ક્રિયા જ આપણે દર્શાવી છે. તો શું આને આપણે અપચય ક્રિયા જ કહી શકીએ? ના, એમ કેવી રીતે કેવું કે અપચય ક્રિયા છે? ખાલી આપણે એને અપચય ક્રિયા ન કહી શકીએ. જો વિવિધ પ્રક્રિયકો, આપણે હમણાં જ કીધું કે વિવિધ પ્રક્રિયકો, આ વિવિધ પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે વિવિધ પ્રક્રિયકો, એટલે ધારો કે હું એમ કહું કે ભાઈ ફેટી એસિડ છે, પ્રોટીન તમે લઈ લ્યો, ગ્લિસરોલ, આ બધા શ્વસનના પરિપથમાં કેવી રીતે પ્રવેશ કરે છે એ જાણવું મહત્વપૂર્ણ છે. કે આ સંયોજનો આ જાણવું જરૂરી છે. આ સંયોજનો ઉપરોક્ત પ્રક્રિયાનું નિર્માણ કરવા માટે, ઉપરોક્ત એટલે આ જ શ્વસનીય પરિપથથી વિખુટાઈ પડે. કહેવાની વાત એ છે, આ કહેવા શું માંગે છે કે ભાઈ ફેટી એસિડ છે એ શ્વસનની ક્રિયામાં કેવી રીતે પ્રવેશે? તો કે ભાઈ કેવી રીતે પ્રવેશે છે? કેવી રીતે પ્રવેશે છે? તો કે ફેટી એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ થયો.
એટલે ઉપરોક્ત ઘટક એટલે આ વિવિધ ઘટકો જે હતા એ વિવિધ પ્રક્રિયા કઈ કોણ હતા? તો આ જ હતા. કોણ? ફેટી એસિડ. હે ને? આ વિવિધ પ્રક્રિયા, એમાં એક્ઝામ્પલ તરીકે આપણે લીધું આ ફેટી એસિડ. એ કઈ રીતે શ્વસનમાં પ્રવેશે? તો કે ભાઈ ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમમાં કન્વર્ટ થઈ અને સાથે આ સંયોજનો એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ ઉપરોક્ત પ્રક્રિયાનું નિર્માણ કરવા, એટલે ઉપરોક્ત એટલે આનું નિર્માણ કરવા માટે, આ જ ઉપરોક્ત એટલે કે જેમાંથી બન્યા થાય, હે ને? ઉપરોક્ત પ્રક્રિયાનું નિર્માણ કરવા માટે શ્વસનીય પરિપથથી વિખુટાઈ પડે. હા, શ્વસનીય પરિપથથી વિખુટા પડે એટલે કે અહીંયાથી આમ બન્યું તે એસિટાઇલ કોએન્ઝાઇમ અહીંયાથી છૂટા પડી આપણે પેલી બાજુ જવાનું છે, બરાબર ને? તો કે ભાઈ અહીંયાથી છૂટા પડી અને શું થશે? તો કે ભાઈ આ છૂટા પડી પાછું શું થશે? ફેટી એસિડનું નિર્માણ કરાવડાવે. તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? તો આ ચય પ્રક્રિયા થઈ ગઈ. એક વખત ફેટી એસિડમાંથી આ બન્યું તો એસિટાઇલ કોએન્ઝાઇમ જે મેં તમને દેખાડ્યું છે, અહીંયા સેમ વસ્તુ એ જ બતાવી છે આપણે. તે વળી પાછામાંથી છૂટા પડીને ફેટી એસિડનું નિર્માણ કરી શકે. તો આ તો ચય પ્રક્રિયા થઈ ગઈ, રાઈટ? તો ખરેખર આ ચય અને અપચય ભેગું મળીને શું કહી દે છે આપણે? ઉભયમાર્ગી પથ. એમ્ફીબોલિક પાથવે. એટલા માટે આપણે અત્યારે વાત જે કરી રહ્યા છીએ કયો છે? એમ્ફીબોલિક પાથવે, રાઈટ? ઓકે. એવું જ આપણે કોના માટે કહી શકીએ? તો કે ભાઈ એવું જ આપણે પ્રોટીન માટે કહી શકીએ. પાયરુવિક એસિડ ગમે ત્યારે પાછા આમ ઉલટા એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી પ્રોસેસ પાછી ઉલટી થઈ શકે. આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ એ પાછું આમ તો આવી રીતના શું કરે? પુનઃ એમિનો એસિડનું નિર્માણ અને પ્રોટીનના નિર્માણ તરફ. તો આ અમે કઈ પ્રક્રિયા દર્શાવી? તો કે ભાઈ આ ત્રણેય પ્રોસેસ કઈ છે? તો કે ભાઈ ચય ક્રિયા છે. આમ અપચય ક્રિયા પ્લસ ચય ક્રિયા બંને થતી હોય, બરાબર ને? તો બંને પ્રક્રિયા થતી હોય માટે એનો ઉભયમાર્ગી પથ કહી શકીએ. અપચય પરિપથ તો ક્યારેય ન કહી શકે. એટલે શ્વસન હંમેશા શ્વસનની ક્રિયા, કોષીય શ્વસન, એ ઉભયમાર્ગી પથ છે. ક્લિયર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, રાઈટ? ઓકે. તો આગળ આપણે હજી વાત કરીએ શ્વસનાંક, બરાબર ને? શ્વસનાંકની વાત કરી લઈએ. ઓકે. રેસ્પિરેટરી ક્વોશન્ટ શ્વસનાંક, બરાબર ને? કોને કહીએ? તો શ્વસનાંક એટલે જો ઓલરેડી આપણે લખ્યું જ છે RQ, રેસ્પિરેટરી ક્વોશન્ટ. તમને ખબર છે RQ મીન્સ વોલ્યુમ ઓફ CO2 એટલે મુક્ત થતો CO2, આ મુક્ત થતો CO2 અને આ ઉપયોગમાં લેવાતા O2. એનો ગુણોત્તર જ છે, તમે જુઓ એનો ગુણોત્તર જ છે. શ્વસનાંક છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ જેનો આધાર સ્વાશ્ય પદાર્થ પર છે. જેનો આધાર સ્વાશ્ય પદાર્થ ઉપર છે. એટલે કયા પદાર્થનું શ્વસન થયું છે? તો એના ઉપરથી આપણને RQ ખબર પડે અને RQ ખબર હોય તો આપણને આ ખબર પડે. બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ આપણે કહી શકીએ. જોઈએ આપણે કાર્બોદિતનો શ્વસનાંક.
જો કાર્બોદિતનો શ્વસનાંક, કાર્બોહાઈડ્રેટ અને લિપિડની આપણે વાત કરીએ. કાર્બોહાઈડ્રેટમાં તમે જો શ્વસનાંક ઓલવેઝ 1 હોય. આનું સમીકરણ છે મુક્ત થતા CO2 વપરાતા O2. એના બંધારણમાં જો ને C6 અને O6 બંને સરખા છે. મુક્ત થતા CO2 અને વપરાતા O2 સરખા જ હોય. શ્વસનાંક ઓલવેઝ કેવો 1 હોય તો આપણને ખબર પડી જાય કે કાર્બોદિતનું શ્વસન થયું છે. કાર્બોદિત હોય તો આપણને 1 જ હશે એ ખબર પડી જાય. કાર્બોદિત તરીકે પછી કોઈ પણ હોય, માલ્ટોઝ હોય, બરાબર, કે પછી કોઈ પણ હોય, તમે સુક્રોઝ લઈ લો કે કોઈ પણ કાર્બોદિત લઈ લો, શ્વસનાંક ઓલવેઝ 1. બરાબર. બીજું આપણે ચરબીનું જોઈએ. લિપિડની વાત કરીએ. લિપિડ ટ્રાઇપામિટીન આપ્યું છે, તમે જુઓ તો ટ્રાઇપામિટીનના બંધારણમાં જુઓ ને તમે કે ભાઈ એનું બંધારણ છે એમાં કાર્બનની સંખ્યા કેવી છે, ખૂબ જ વધારે, જ્યારે ઓક્સિજન કેવા છે, ખૂબ જ ઓછા. તો સીધી વાત છે કે કાર્બન વચ્ચેના બંધ તોડવા માટે કેટલા મારે 51 કાર્બન લખવા પડે, તમે વિચારો. તો એ બધા જ બંધ તોડવા માટે, આ બધા જ બંધને તોડવા માટે શું કરવું પડે? આ બધા બંધને તોડવા માટે વધારે ઓક્સિજનની જરૂર પડશે. ઓક્સિજન વધારે જોશે એટલે શ્વસનાંક કેવો થશે? ઓક્સિજન વધુ જોઈએ, આ વધારે જોઈએ એટલે શ્વસનાંક ઓલવેઝ કેવો હોય? તો કે ભાઈ લિપિડનો શ્વસનાંક જે છે એ ઓલવેઝ લેસ ધેન 1 હોય. લિપિડનો લેસ ધેન 1 હોય તો કે ભાઈ લેસ ધેન 1 એટલે કે કેટલો હોય? તો કે ભાઈ 7 છે. તો જો અહીંયા તમે પ્રોટીનનો લેસ ધેન 1 છે. તમે જુઓ પ્રોટીનના શ્વસનાંકની વાત કરીએ, પણ પ્રોટીનનો શ્વસનાંક એ લેસ ધેન 1 જ છે. એની આપણે વાત કરીએ પહેલાં હજી લિપિડની વાત કરી દઈએ. લિપિડ જે છે, ધારો કે હું એવું કહેવા માંગુ છું, એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. લિપિડમાં ચરબીયુક્ત બીજ આપણે જો વિચારીએ, ચરબીયુક્ત બીજની પણ જે પુખ્ત થઈ રહ્યું હોય, પુખ્ત થતા ચરબીયુક્ત બીજ એમાં શ્વસનાંક કહીએ તો એકવાર મુક્ત થતા CO2 કેવા છે? તો કે ભાઈ E વધુ હોય અને O2 કેવા હોય? ઓછા. વપરાતા O2 ઓછા, માટે શ્વસનાંક ઓલવેઝ કેવો આવશે? મોર ધેન 1 આવે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. આ ઉપરાંત આપણે હવે વાત કરીએ છીએ કોની? તો કે ભાઈ પ્રોટીનની વાત કરીએ છીએ. પ્રોટીનમાં જુઓ તો પ્રોટીનમાં શ્વસનાંક હમણાં જ કીધું કેવો છે? લેસ ધેન 1. એટલે તમે 0.8 આસપાસ કહી શકો છો, અત્યારે ઓલરેડી છે 0.9ની આસપાસ એ હોઈ શકે, અને અહીંયા 0.7 છે. ખાસ ધ્યાન રાખજો. અત્યારે આલ્બ્યુમિનનો શ્વસનાંક આપ્યો છે, તમે જુઓ 77 O2 વપરાય છે, 63. એનું કારણ શું? તો કે ભાઈ એના બંધારણમાં કાર્બનની સંખ્યા ઓછી છે, ઓક્સિજન ખૂબ જ ઓછા છે. દહન થવા માટે કાર્બન વચ્ચેના બંધ તૂટવા માટે વધારે ઓક્સિજનની જરૂર પડશે. ઓક્સિજન વધારે જોઈએ. તો આ વસ્તુ, તો આ તો આપણે એક જોયો કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનો શ્વસનાંક જોયો. બરાબર. આગળ આપણે વાત કરીએ કે ભાઈ હજી કાર્બોનિક એસિડનો શ્વસનાંક, કાર્બોનિક એસિડના શ્વસનાંકની વાત કરીએ. બરાબર. જો ઓર્ગેનિક એસિડ, તો ઓર્ગેનિક એસિડમાં તમે જુઓ ઓક્ઝેલિક એસિડનો શ્વસનાંક કેવો તમને દેખાય? તો જો કાર્બનની સંખ્યા કરતા ઓક્સિજન વધારે છે તો ઓછા ઓક્સિજનની જરૂર પડે, માટે શ્વસનાંક ઓલવેઝ એનો કેવો હોય? મોર ધેન 1, 4 મળે. જો આરક્યુ કેટલો છે કે ભાઈ 4 CO2 ના છેદમાં 1 O2 વપરાતો, બરાબર. O2 1 છે, મુક્ત થતા CO2 4 હતા, શ્વસનાંક 4. એવી રીતના મેલિક એસિડમાં તમે જુઓ કેવું મળે છે શ્વસનાંક? તો કે ભાઈ મુક્ત થતા CO2 4 છે, વપરાતા O2 3 છે, એટલે શ્વસનાંક કેવો છે? 1.33. એવી જ રીતના સક્સેનિક એસિડની આપણે વાત કરીએ, તમે જુઓ તો સક્સેનિક એસિડ અહીંયા, બરાબર ને, તમે કીધું જ છે કે ભાઈ જો સક્સેનિક એસિડ આપ્યો છે, મુક્ત થતા CO2 8 છે, વપરાતા O2 7 છે, એટલે 1.14. એવી જ રીતના તમે જો તો સાઇટ્રિક એસિડનું તમને કીધું છે, મુક્ત થતા CO2 12 છે, વપરાતા O2 તો 1.33. ઇન શોર્ટ હું એમ કહું છું કે ઓર્ગેનિક એસિડનો શ્વસનાંક ઓલવેઝ મોર ધેન 1 છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં ઓર્ગેનિક એસિડનું શ્વસન શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં
પણ રાત્રિ દરમિયાન શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં જેમ કે CAM પ્લાન્ટ છે, CAM પ્લાન્ટ, ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ જોવા મળે એવા પ્લાન્ટ માં રાત્રિ દરમિયાન આપણે કહીએ તો રાત્રિ દરમિયાન તો સ્કોટોએક્ટિવ સ્ટોમાટા છે. રાત્રિ દરમિયાન તો સ્ટોમાટા ઓપન થશે અને રાત્રે CO2 લે છે. રાત્રે O2 તો મુક્ત થતા નથી, જે તમને ખબર છે. CO2 લેવાય છે, તો સીધી વાત છે. રાત્રિ દરમિયાન સમીકરણ જો આપણે લખીએ તો C6H12O6 એક જ મિનિટ આજે મારે વચ્ચે સ્ટોપ કરવું પડશે બીકોઝ ચાર્જિંગ નથી. જલ્દી મારે સ્ટાર્ટ કરવું પડશે, પછી આપણે આગળ વધીએ. રાઈટ, એક જ મિનિટ વચ્ચે આપણે આગળ વધીએ છીએ. ઓકે તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે ભાઈ રાત્રિ દરમિયાન C6H12O6 ફરીથી લખી લઈએ. ગ્લુકોઝ અંતે તમે જુઓ તો મેલિક એસિડનું નિર્માણ થતું હોય છે. તમને ખબર જ છે, ગ્લુકોઝ નિર્માણ દરમિયાન, બરાબર ને? એક જ મિનિટ. CAM વનસ્પતિમાં આપણે વાત કરીએ છીએ રાત્રિ દરમિયાન, કે જેમાં મેલિક એસિડ બન્યો હોય. રાત્રે CO2 લેવાઈને અને પછી આગળ જતા ગ્લુકોઝ બને છે, બરાબર ને? ચલો, રાત્રે CO2 લેવાય પછી તમને ખબર છે મેલિક એસિડ બને અને પછી શું થાય? ગ્લુકોઝ બનતું હોય. તો હવે અહીંયા ગ્લુકોઝ લખું છું C6H12O6 પ્લસ રાત્રિ દરમિયાન CO2 લેવાય એવું નથી, વપરાતા O2 હોય. એટલે હું અહીં લખું છું 3O2 અને પછી બની જશે શું? તો કે ભાઈ 3C4H6O5 પ્લસ 3H2O અને પ્લસ એનર્જી મુક્ત થાય. તો તમે જો મુક્ત થતા CO2 છે જ નહીં, તો એનો મિનિંગ શું થયો? તો કે ભાઈ RQ બરાબર શું થશે? RQ બરાબર CO2 છે એ તો 0 છે, O2 કેટલા છે? તો કે ભાઈ O2 બરાબર તમને ખબર છે 3 છે. જવાબ શું આવે? 0. તો રાત્રિ દરમિયાન CM પ્લાન્ટમાં આપણે કહીએ તો શ્વસનાંક ઓલવેઝ કેવો આવશે? 0. એવી રીતના એનેરોબિક કાથવાની વાત કરીએ તો, અજારક શ્વસનની વાત કરીએ તો, અજારક શ્વસન દરમિયાન શું થશે? હવે તમે વિચારો, આલ્કોહોલિક આથવા લઈ લઈએ આપણે. આલ્કોહોલિક આથવા તમને ખબર જ છે કે CO2 કેટલા મુક્ત થાય છે? તો કે 2 CO2 મુક્ત થાય. O2 વપરાય, 0 O2, શું મળે? ઇન્ફિનિટી, બરાબર ને? એટલે ઇન્ફાઇનિટ મળશે. આ તમને ખબર જ છે અજારક શ્વસન દરમિયાન. RQ આપણે જનરલી આપણે વાત કરીએ તો અહીંયા લખ્યા જ છે કે જનરલી આપણે કાર્બોહાઈડ્રેટનો 1 જોયો, પ્રોટીન 0.8.9 હોય, કીટોન્સ બરાબર તો જુઓ 0.7 ની આસપાસ 0.73 છે, બરાબર ને? હાઇપોકેલેરિક, યુકેલેરિક, બરાબર? એવું તો કંઈ આપણને પૂછવાનું નથી, પણ તો બી 0.6, બરાબર ને? ઓકે, ફેટ કીધું આપણે 7. જો ઓલિક એસિડ, ફેટી એસિડ યાદ છે ને?
આ ફેટી એસિડ જ છે, બરાબર ને? આ બધા એટલે તમે જો 7 જ છે, તમે જોઈ શકો છો. મેલિક એસિડ આપણે જોયું, બરાબર. ટાર્ટરિક એસિડ, બધા કાર્બનિક એસિડ છે જે હમણાં આપણે વાત કરી એની જ આપણે વાત કરી છે એ જ, બરાબર ને? ઓક્સેલિક એસિડનો, બરાબર ને? તો અહીંયા આપણે કેટલાક રેસ્પિરેટરી ક્વેશ્ચન બધાના એક સાથે આપણે જોયા. પણ હવે ચેપ્ટર આપણું તો ટેક્સમાં પૂરું થાય છે, પણ હજી કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોઈ લઈએ કે જે આપણને કામ આવે, બરાબર? એચએમપી શન્ટ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે, યસ, આ પણ એક ઉભયમાર્ગી પાથવે જ છે, બરાબર ને? આ પણ એક કેવો છે? ઉભયમાર્ગી પાથવે જ છે. પીપીપી મીન્સ વોટ? તો કે પેન્ટોઝ ફોસ્ફેટ પથ, પેન્ટોઝ ફોસ્ફેટ પથ, બરાબર ને? પેન્ટોઝ ફોસ્ફેટ પથ, રાઈટ? હેક્સો મોનોફોસ્ફેટ પથ, મોનોફોસ્ફેટ પથ, યસ, રાઈટ? ઓકે. તો કે ભાઈ હારવાર અને બીજું શું તમે કહી શકો? આની સાથે તમે વોરબર્ગ ડિકેન્સ પથે કહી શકો. વોરબર્ગ ડિકેન્સ પથ, કેમ? તો કે ભાઈ આ તો વૈજ્ઞાનિકના નામ છે, એને જ આ પથ આપ્યો છે. આ સાયન્ટિસ્ટે શું આપ્યો છે? આ પથ આપ્યો છે તેના નામ ઉપરથી એવું કહી શકો કણાપ સૂત્ર સિવાય કાર્બોદિતનું દહન, કણાપ સૂત્ર સિવાય કાર્બોદિતનું દહન, યસ. કેમ કાર્બોદિતનું દહન કણાપ સૂત્રમાં ન થાય? કણાપ સૂત્ર સિવાય ઇટ મીન્સ ક્યાં? કોષરસમાં, યસ, એટલે કોષરસમાં થાય. ખાસ ધ્યાન રાખજો, એનું સ્થાન કોષરસ છે કે કાર્બોદિત બીજી પ્રક્રિયામાં બીજી હોય માટે એવું થતું હોય, હે ને? આ એક એમ્ફીબોલિક પાથવે છે, પ્લીઝ ડોન્ટ ફોરગેટ ધેટ કે બધા શ્વસનની ક્રિયા છે કેવી છે? એમ્ફીબોલિક પથ જ છે, બરાબર ને? ઓકે, જોઈએ તો કે ભાઈ જુઓ કેમાં જોવા મળશે? એક્ઝામ્પલ તમે કહો તો કેમાં જોવા મળે? તો કે ભાઈ વનસ્પતિમાં પ્રાણી, કેટલીક પ્રાણી પેશી, કેટલીક પ્રાણી પેશી જેવી કે તમે કહી શકો સ્તન ગ્રંથિ છે, સાથે સાથે તમે કહો મેદપૂર્ણ પેશી છે, ઓકે, યકૃત, આ બધામાં સૂક્ષ્મજીવમાં પણ થશે. ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે મેં તમને હમણાં કીધું કણાપ સૂત્ર બીજી હોય બીજી પ્રક્રિયામાં, રાઈટ? કણાપ સૂત્ર છે અન્ય ક્રિયામાં બીજી હોય. અહીંયા લખીએ આપણે કે ભાઈ ક્યારે થશે? તો કે ભાઈ કણાપ સૂત્ર અન્ય ક્રિયામાં બીજી હોય, વ્યસ્ત હોય. સાથે સાથે એવું થાય કે ઈએમપી પથ એન્ડમેન મેયર ઓફ પરનાસ પાથવે એટલે ગ્લાયકોલિસિસ, અવરોધકોથી અવરોધાય, આયોડો એસિટેટથી અવરોધાય છે, ખબર છે ને? અવરોધકોથી અવરોધાય. અને ત્રીજું આપણે કહીએ તો કે જે સંશ્લેષણની ક્રિયા દરમિયાન એનએડીપીએચ2ની માંગ વધે, જૈવ સંશ્લેષણ ક્રિયા દરમિયાન એનએડીપીએચ2ની માંગ વધે. તો કે ભાઈ આ થાય અને આ થાય, આવી કન્ડિશનમાં શું થાય છે? આ પથ થશે. તો કે ભાઈ આ દરમિયાન
આ પદ ગ્લુકોઝનું વિઘટન થાય. તો આ આપણે જોયું કે કઈ ક્રિયા દરમિયાન ક્યારે આ પદ થશે. ઓકે, જોઈએ. જો તો પાથવે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ખરેખર જો અહીંયા આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ લખ્યું છે, તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કેમાંથી કન્વર્ટ થયું? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે ઈ ગ્લુકોઝમાંથી જ બન્યો. હું એ લખું છું ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તમને ખબર છે દરમિયાન શું થાય? તો કે ભાઈ ઈ દરમિયાન એટીપી બને કે વપરાય? વપરાય. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે તમને ખબર છે કે એક એટીપી તો વપરાય છે. હું અહીં લખું છું કે એટીપી વપરાશે. આ દરમિયાન શું થશે? એક એટીપી વપરાઈ જશે. આવું થયું હોય. અને એમાંથી શું બન્યું? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયું છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે આગળ જતા કેમાં કન્વર્ટ થશે? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ આગળ જતા ફોસ્ફોગ્લુકોનોલેક્ટોનમાં કન્વર્ટ થશે. P4 ફોસ્ફોગ્લુકોનોલેક્ટોન બરાબર ગ્લુકોનોલેક્ટોનમાં કન્વર્ટ થયું. હવે ફોસ્ફોગ્લુકોનોલેક્ટોન છે એ આગળ જતા તો કે ભાઈ આ દરમિયાન શું થયું? NADPનું નિર્માણ થયું. જો NADPનું નિર્માણ થયું, કીધું ને કે જે સંશ્લેષણની ક્રિયા દરમિયાન NADPH2ની માર્ગ વધે તો વખત દરમિયાન બનવાના છે. અને પછી 6 ફોસ્ફોગ્લુકોનેટ. પણ જો આ પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક કયો વપરાય? ડિહાઇડ્રોજિનેશન થયું. ડિહાઇડ્રોજિનેસ. અને પછી તમે જુઓ તો કે ભાઈ લેક્ટોનેસ. ની હાજરીમાં 6 ફોસ્ફોગ્લુકોનેટ બનશે. P4 ફોસ્ફો તમને ખબર પડી ગઈ છે. ત્યારબાદ શું થયું? ડીકાર્બોક્સિલેશન થયું, સાથે ડિહાઇડ્રોજિનેશન થયું. એટલે ડિહાઇડ્રોજિનેસ પ્લસ ડીકાર્બોક્સાઇલેસ બંને. અહીંયા ડીકાર્બોક્સાઇલેસ લખો અને અહીંયા તમે કહો તો ડિહાઇડ્રોજિનેસ. થી જે હાઇડ્રોજન દૂર થયા NADPH કર્યા અને NADPH2 જુઓ પાછા NADPH2 બની ગયા. NADPH2 આપણને જે સંશ્લેષણની ક્રિયા માટે મળે છે. અને શું બન્યું? રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ બન્યા ને ઈ જે છે ને ઈ 3 કાર્બનયુક્ત શર્કરા, 4 કાર્બનયુક્ત શર્કરા, 5 કાર્બનયુક્ત શર્કરા, આગળ જતો 6 કાર્બનયુક્ત શર્કરા, 7 કાર્બનયુક્ત શર્કરા, બરાબર ને? આવી બધી શર્કરાઓ બને અને જે આપ્યું છે તો આ બધી શર્કરાઓ બને. અને પછી તમે જુઓ તો કે ભાઈ આપણે એમાંથી 6 કાર્બનવાળી શર્કરાની વાત કરીએ તો પહેલા તો રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ છે એ કેમાં કન્વર્ટ થશે? તો કે ભાઈ રિપોઝ શુગરમાં કન્વર્ટ થયું ને ત્યારબાદ એ કેમાં કન્વર્ટ થઈ જશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એટલે હું એમ કહું છું કે અહીંયાથી જો આમ થયું છે અને અહીંયાથી સીધું આપણે વાત કરીએ કે ભાઈ આપણે કામ છે કોનું? તો કે ભાઈ ડાયરેક્ટલી આપણે આ બનાવી દીધું. એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કેટલા કાર્બન છે? જુઓ 6 કાર્બન વાળો છે જ. એ જ રીતના રિબોઝ 5 ફોસ્ફેટ શું છે? 5 કાર્બન વાળો ઘટક છે જ. તમે જો સેલ્યુલોઝ રાઈટ 5 કાર્બન, બરાબર ને? ટ્રાયોઝ શુગર એ તમે જુઓ અહીંયા છે જ. આર્યુ એરિથ્રોઝ 4 કાર્બન વાળું છે. સુડોહાઇડ્યુલોઝ કેટલા કાર્બન છે? 7. જો સજીવમાં જોવા મળતી સૌથી મોટી શર્કરા. સજીવમાં જોવા મળતી સૌથી મોટી સુગર શર્કરા હે ને? તો આમ શું બની જશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો આ પ્રોસેસ છે ને એમાં ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ ખરેખર શું છે? જો હું લખું છું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એ 5 જણા. તો કે ભાઈ એક ગ્લુકોઝમાંથી એક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો હતો અને બીજા શું બને આમાંથી?
તો કે ભાઈ 5 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે 5 ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય. તો 1 ગ્લુકોઝ અને 5 આ બાજુથી આવ્યા. ટોટલ કેટલા 6. તો I 6 NADPH પણ 6 બન્યા હોય. તેવી રીતના આ 6 અણુ છે બરાબર. 6 CO2 મુક્ત થાય, 6 NADPH પાછા અહીંયા, 6 રિબિડોઝ 5 ફોસ્ફેટ બરાબર. એમાંથી આપણે કે I આગળ જતા આ અણુ 5 બનશે બરાબર. અહીં અમારે કરવાનું થશે બરાબર ને. બરાબર ને, ક્લિયર થયું છે તમને? તો હવે વાત એ છે કે કેટલા NADPH2 મળ્યા તમે જો તો 6 NADPH2 ના ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી આપણને કેટલા મળે? તો કે ભાઈ 1 માંથી 3 કેટલા 36 ATP અને આ એક વપરાય છે -1 ATP. ટોટલ કેટલા મળશે આપણને? તો કે મળશે આપણને 35 ATP આપણને મળી શકે બરાબર. આમ જનરલી આપતની બધી ક્રિયાઓ તમે જો તો કેલ્વિન ચક્ર જેવી, અહીંયાથી તમે જો તો કેલ્વિન ચક્ર જેવી. હા, આ જગ્યાએથી તમે કહેશો તો કેલ્વિન ચક્ર જેવું જ છે. બધી શર્કરાઓ કેલ્વિન ચક્ર દરમિયાન બને જ છે બરાબર ને. તો આ જે છે એ શું હતું? એક્ઝોસ મોનોફોસ્ફેટ પાથવે હતો. હવે આગળ આપણે વાત કરીએ બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડની વાત કરીને ચલો નેક્સ્ટ ટોપિક રાઈટ. તો કે ભાઈ જોઈએ તો જુઓ બીટા ઓક્સિડેશનની આપણે વાત કરીએ છીએ. અહીંયા લખ્યું છે પાલ્મિટોલ કોએન્ઝાઇમ કેમાંથી બન્યા હોય? તો કે ભાઈ પામેટિક એસિડમાંથી બન્યા હોય. કેમાંથી બન્યા હોય? પામેટિક એસિડ બરાબર ને. ફેટી એસિડ બરાબર ને. એમાંથી આ ભાઈ 16 કાર્બન તમે જુઓ છો 16 કાર્બન છે બરાબર ને. હવે પામેટોલ કોએન્ઝાઇમ જે છે એ કેમાં વિઘટન પામે? તો કે ભાઈ 16 છે આ પામી બરાબર ને. તેમાંથી 2 કાર્બન વાળા અણુ કેટલા? એસિટાઇલ કોએન્ઝાઇમ છે 2 કાર્બન વાળો છે. આ જે છે કેટલા કાર્બન છે? તો કે ભાઈ આ જે છે એ 16 કાર્બન છે. તો 16 કાર્બનમાંથી 2 કાર્બન વાળા ઘટક બનવાની ક્રિયા થશે બરાબર. તો તમને ખબર છે 2 કાર્બન વાળો ઘટક બને એટલે કેટલા આવા ઘટકો બનશે? 8 ઘટક બને. 16 માંથી 2 કાર્બન વાળા 16 કાર્બન વાળા ઘટકમાંથી 2 કાર્બન વાળો એસિટાઇલ કોએન્ઝાઇમ બને એટલે એવા ટોટલ કેટલા બને? 8 એસિટાઇલ કોએન્ઝાઇમ બને. પણ સાયકલ 7 ટાઈમ્સ થાય છે. તમે જુઓ છો 7 ટાઈમ્સ થાય તો 7 NADH પ્લસ H અને 7 FADH+H. એક NADH2 ના કેટલા NADH2 હોય તેના આપણને કેટલા મળે છે? 3 ATP મળે બરાબર. FADH2 ના કેટલા મળે? બરાબર 2 ATP મળશે. અને ગુણા 7 કેટલા થઈ જાય? 21 ATP. અને ગુણા પણ 7 આપણે કરીએ 7 ટાઈમ્સ પ્રોસેસ થશે. કેટલા ATP મળશે? 14. તો ટોટલ તમે જુઓ તો અહીંયાથી આ તમે કહો તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા આ પ્રોસેસથી આપણને કેટલા મળશે? તો કે ભાઈ 35 35. એ જ રીતના તમે જો એસિટાઇલ કોએન્ઝાઇમ TCA સાયકલ કેટલી વખત થશે? 8 ટાઈમ્સ. 8 ટાઈમ થશે તો એક TCA સાયકલના આપણને કેટલા મળે છે? તો કે ભાઈ 12 ATP મળે. 12 ATP
ગુણ્યા 8 ટાઈમ્સ કેટલા થશે 96 એટીપી હે તો અહીંયાથી આપણે એમ કહીએ તો કેટલા 96 એટીપી જશે ટોટલ તમે કહો તો કેટલા થશે 96 એટીપી આપણે કયો બરાબર અહીંયાથી અને અહીંયાથી 35 ટોટલ તમે જો તો કેટલા તો કે ભાઈ આ બેના થઈને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી આપણે ટોટલ કેટલા 131 એટીપી મળે પણ તમે વિચારો કે ભાઈ એટીપી વપરાય બરાબર ને ટીસીએસ સાયકલમાં બરાબર ને તે 2 એટીપી વપરાશે કારણ કે બરાબર ને તો આપણે કેટલા તો કે ભાઈ તો આપણને મળશે 129 એટીપી મળશે જે આપણને ખબર જ છે તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ આવી જ રીતના તમે કાઉન્ટ કરો કોના તો કે ભાઈ 18 કાર્બન યુક્ત સ્ટીયરિક એસિડ છે ના દહનથી કેટલા એટીપી મળે કાઉન્ટ કરો ઓકે જોઈએ નેક્સ્ટ આપણે તો કે ભાઈ શ્વસનની ક્રિયા તો આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ બરાબર ને તો તેની પર અસર કરતા પરિબળ કેમ બોલ્યો જોઈ લઈએ આપણે અસર કરતા પરિબળની પણ વાત કરી લઈએ બરાબર ને તો કે શ્વસનની ક્રિયા પર અસર કરતા પરિબળ જુઓ ખરેખર અહીં લખ્યું છે તાપમાન તો તાપમાન વધે તો શ્વસન દરે શું થશે વધે એવું જ હું કહીશ પણ ઓપ્ટિમમ ટેમ્પરેચર આપણે કહીએ તો સુટેબલ ટેમ્પરેચર કહીએ તો 20 ડિગ્રી સેલ્સિયસ થી 35 ડિગ્રી સેલ્સિયસ ઓપ્ટિમમ ઇષ્ટતમ તાપમાન પ્રકાશ વધે તો પ્રકાશ છે વાયુરંધ્ર તમે વિચારો ખુલે તાપમાન વધે એટલે ઉત્સેચકની સક્રિયતા વધે અને જેના લીધે શું થાય શ્વસન દર વધે ઓક્સિજન યસ ઓક્સિજન છે એ તે ની હાજરીથી અજારક શ્વસન અવરોધાય હે ને આને શું કહેવાય તો કે ભાઈ આને પાશ્ચર અસર કહેવાય ટૂંકમાં જારક શ્વસન થશે કાર્બન ડાયોક્સાઇડ હવે કાર્બન ડાયોક્સાઇડ જો વધે તો શું થાય તો વાયુરંધ્ર બંધ થશે બહુ વધારે પડતો વાયુ બરાબર ને આંતરિક CO2 એ શું કરે છે તો કે આંતરિક CO2 વાયુરંધ્ર ને બંધ રાખે તો શ્વસન દર શું થશે શ્વસન દર ખરેખર તો ઘટશે પાણી તો તમે વિચારો શુષ્ક બીજ યાદ કરો શુષ્ક બીજમાં પાણીનું પ્રમાણ તમને ખબર છે ખૂબ જ ઓછું તો શુષ્ક બીજ હોય પાણી ખૂબ જ ઓછું તમને ખબર છે એમાં ચયાપચયનો દર શું ધીમો શ્વસન દર ધીમો હે ને આયુષ્ય તો કે ભાઈ નવા ભાગમાં વધુ શ્વસન દર થાય એક્ઝામ્પલ વર્ધનશીલ પેશી હોય એમાં શ્વસન દર કેવો છે વધુ જ હે ને તો આ વસ્તુ તો કે ભાઈ જો આમાં શુષ્ક બીજમાં તો ચયાપચયનો દર જે છે એટલે કે શ્વસન દર સૌથી ઓછો તો આમાં શ્વસન દર સૌથી વધારે તમે કહી શકો અવરોધક આપણે ભણ્યા
ઘણા બધા અવરોધકો, કાર્બન મોનોક્સાઇડ છે, સાયનાઇડ છે, બરાબર, બેલોનેટ છે, તો આ બધા શું છે, સોરી મેલોનેટ છે, જી બધા શું છે, તો કે ભાઈ અવરોધક જ છે. જે શું કરે છે, શ્વસનની ક્રિયાને અવરોધવાનું કામ કરશે. આયોડો એસિટેટ, આ બધા શ્વસનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો છે. તો આમ આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. બધા બહુ જ ફાઇન પ્રિપરેશન કરતા જ હશે, રાઈટ? તો જરા બી ટાઈમ બગાડ્યા વગર હવે આપણે આપણું જે ગોલ છે ને એ મેળવવાનો છે, રાઈટ? તો ચલો નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે નવા ચેપ્ટર સાથે. ઓકે, તો ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે તમે આ ચેપ્ટરના બધા જ MCQ કરી નાખશો, બરાબર ને? ઓલવેઝ ચેપ્ટર પૂરું થાય એટલે બધા આને રિલેટેડ MCQ સોલ્વ કરી લેવાના, અને ઓબ્વિયસલી કરતા જ હશો તમે લોકો. કંઈ જ કામ પેન્ડિંગ ન રહે એની ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. બાય.